ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પર્યાવરણમાં પાઠ 11 સુનીતા અવકાશમાં ભાગ 2 ભણીશું. ભાગ 1માં આપણે ગુરુત્વાકર્ષણની અસરો અને અવકાશયાત્રીઓને જોયા. આપણે સુનીતા વિલિયમ્સ, કલ્પના ચાવલા વિશે ભણ્યા. બરાબર. હવે આપણે આગળ ભણીએ. વર્ગખંડ બન્યો અવકાશયાન. તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાન છે તેવી કલ્પના કરો. એટલે કે ધારો કે તમે અત્યારે અવકાશયાનમાં બેઠા છો, એટલે કે વર્ગખંડને એક અવકાશયાનને માં કલ્પના કરવાની છે. ઝૂમ. 10 મિનિટમાં તમે અવકાશયાનમાં પ્રવેશ કરો છો. એટલે કે તમે હવે અવકાશયાનમાં છો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. આ અવકાશયાન ક્યાં ફરે? પૃથ્વીની આજુબાજુ. હવે પ્રશ્ન જવાબ તમારે આપવાના છે કે કહો, તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો, એટલે કે તમે બેસી શકો છો, કેપેબલ છો. તો આપણે જોયું હતું કે અવકાશયાનમાં એ લોકો હવામાં તરતા હોય છે, એ લોકો એક જગ્યાએ બેસી શકતા નથી. તો ના, અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાના લીધે આપણે એક જગ્યાએ બેસી શકતા નથી. અને જો બેસવું હોય તો એ લોકો શું કરે છે? બેલ્ટ કે એવું સાધનનો ઉપયોગ કરે છે, જેનાથી પોતાના શરીરને એક જગ્યાએ બાંધી દે છે, જેથી એ લોકો બેસી શકે. તમારા વાળ વિશે શું કહેશો? તો આપણા વાળ પણ સુનીતાની જેમ અવકાશમાં તરતા હશે. એટલે કે વાળ ઉપરની બાજુ ઊભા થઈ ગયા હશે. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તો આપણા બેગ અને પુસ્તકો વર્ગખંડમાં આમ તેમ ઉડ્યા કરે છે. બરાબર. એટલે કે હવામાં તરી રહ્યા છે. અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? શિક્ષક બોલી રહ્યા છે, પરંતુ તેમનો અવાજ સંભળાતો નથી. તો અવાજ તેમનો ન સંભળાવાનું કારણ શું છે? કે ગુરુત્વાકર્ષણ બળ ત્યાં હોતું નથી અને તેમનો ચોક વર્ગખંડમાં તરી રહ્યો છે. એટલે કે શિક્ષક ઉડી રહ્યા છે અને તે તરતા ચોકને પકડવાની કોશિશ કરે છે. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? તો અવકાશયાત્રીઓ તેમના ખોરાકના કન્ટેનરને ફેબ્રિક ફાસ્ટનર્સવાળા ફૂડ ટ્રેમાં જોડે છે અને ટ્રે પોતે દિવાલ સાથે અથવા તો અવકાશયાત્રીઓના ખોળામાં રહે છે. એટલે કે પોતાના ખોળામાં રાખી, અને તમે પહેલાં ચિત્રમાં જોઈ શકો છો કે પોતાના ખોળામાં રાખી છે. અને અવકાશયાત્રીઓ શું કરે? એમની પાસે ફૂડ પેકેટ હોય છે, તો એ કાતરથી પેકેટ ખોલે છે અને છરી, કાંટો અને ચમચીથી એ લોકો ખાતા હોય છે. તમે પાણી કેવી રીતે પીધું? તો કે પાણી ગ્લાસમાં નથી પી શકાતું, પણ પાણી પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરવો પડે છે, જે તમે બીજા ચિત્રમાં જોઈ શકો છો કે એ સ્ટ્રોથી પાણી પી રહ્યા છે. તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? તો કે દડો ફેંકવાથી તે શું થાય? વર્ગમાં સતત ફરતો રહે છે. બરાબર. કારણ કે દરેક વસ્તુઓ ત્યાં શું છે કે હવામાં તરતી રહે છે. શું તે નવાઈ ભર્યું નથી? એટલે કે પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ, પદાર્થ ઉપર ફેંકીએ છીએ તો તે નીચે આવે છે. એટલે કે આપણે જ્યારે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તો એ શું થાય છે? નીચે જમીન પર પડે છે અને આપણે તેને પકડવા સક્ષમ છીએ. એટલે કે આપણે તેને પકડી શકીએ છીએ. તો અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા કે તરતા હોતા નથી. એટલે પૃથ્વી પર આપણે શું છે કે જમીન પર રહી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, પણ આપણે હવામાં નથી રહેતા. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તો તે ત્યાંની ત્યાં જ રહે છે. જેમ સુનીતા વિલિયમ્સે કહ્યું તેમ કે પાણીના ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે કે જેના કારણે આ શક્ય બન્યું, અને પૃથ્વી બધું તે પોતાની તરફ ખેંચે છે. તો એ આપણા માટે એક આશ્ચર્યની બાબત છે કે દરેક વસ્તુ પૃથ્વી પર ખેંચાયેલી રહે છે. એના જ કારણે આપણે દરેક વસ્તુઓ પણ એની જગ્યાએ તેની તે જ જગ્યાએ રહે છે અને હવામાં ઉડતી નથી. તો એનું શું કારણ હશે? તો ચાલો આપણે જોઈએ. સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગયા હતા. વિચારો, તે કેટલું દૂર છે? તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર. કયું શહેર કે નગર છે તે શોધી કાઢો. સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગયા હતા. હવે તમે કહી શકશો કે સુનીતાના વાળ કેમ ઊભા રહ્યા હતા?
તો આપણે આગળ ભણી જ ગયા કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય છે, એટલે કે બિલકુલ હોતું નથી. અને તેના કારણે દરેક વસ્તુ ઉપરની તરફ ગતિ કરે છે, એટલે કે તેના ઉપર જે ગ્રેવિટી લાગવી જોઈએ, ફોર્સ એ લાગતો નથી. અને એટલા માટે સુનીતાના વાળ અવકાશમાં ઊભા રહ્યા હતા. વિચારો, કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વત પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે દરેક વસ્તુ પૃથ્વી તરફ આકર્ષાય છે. અને આ જ નિયમ પ્રમાણે ઢાળ ઉપરથી કે પર્વત પરથી પાણી નીચે આવે છે, એટલે કે ઢોળા ઉપરથી પાણી સરીને નીચે પડે છે, પણ ઉપર જતું નથી. ચમત્કાર. ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ અને તમે આ પ્રયોગ જાતે ઘરે કરી શકશો. એક નાનો કાગળ સિક્કો ખેંચે છે. જોઈએ આપણે તો કે 5 રૂપિયાનો એક સિક્કો લો અને કાગળનો એક નાનો ટુકડો લો. કાગળ સિક્કાના 1/4 જેટલો જ હોવો જોઈએ, એટલે કે સિક્કો છે એનાથી નાનો હોવો જોઈએ. હવે એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ. હવે બંને એક જ સમય નીચે પડવા દો, બંને સાથે નીચે ફેંકીએ તો શું થશે? તમને ખબર જ છે કે પહેલાં 5 રૂપિયાનો સિક્કો નીચે પડશે અને ત્યાર પછી જ કાગળ જમીન પર પડશે. કેમ? તો કે 5 રૂપિયાનો સિક્કો વજનમાં ભારે છે એટલે એ પહેલો પડશે ને, જ્યારે કાગળ એ હલકો છે. હવે નાનો કાગળ સિક્કાની ઉપર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું? નવાઈ લાગીને? શું થાય છે કે બંને એક જ સાથે નીચે પડે છે. હવે ચમત્કાર 2, ઉંદર હાથીને ઉંચકે છે. એટલે કે આ બીજો પ્રયોગ છે, એ પણ તમે જાતે કરી શકો એવો છે, ઘરે કરી શકાય એવો છે, ઇઝી છે, વસ્તુઓ પણ ઘરમાંથી જ લેવાની છે. કે આ રમત રમવા માટે તમને એક નાનો પથ્થર જોશે, એક મોટો પથ્થર જે લીંબુની સાઇઝનો હોય, પછી કાગળનો જાડો રોલ અથવા તો દોરાની જે ખાલી થયેલી રીલ હોય એ પણ લઈ શકાય છે. અને કાગળના બનેલા ઉંદર અને હાથી જોશે, અથવા તો બંનેના ચિત્ર પણ ચાલશે. હવે 2 ફૂટ લાંબી દોરી લો, એક છેડે નાનો પથ્થર બાંધો અને આ પથ્થરની સાથે ઉંદર ચોંટાડી દો અથવા તો એના પર બાંધી દો, ઉંદરને ચિત્ર ચોંટાડી દો. હવે દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો. બીજા છેડે મોટો પથ્થર બાંધો અને તેના પર હાથીનું ચિત્ર ચોંટાડી દો. હવે કાગળનો રોલ તમારા હાથમાં પકડો. હવે નાનો પથ્થર ફેરવતા તમારો હાથ ફેરવો. કોણ કોને ખેંચે છે? તમને નવાઈ લાગશે કે ઉંદર હાથીને ઉંચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? આ પ્રયોગ કરજો એટલે તમને ખબર પડશે. હકીકતમાં સરહદો ક્યાં છે? સુનીતાએ અવકાશમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું. સુનીતા જ્યારે અવકાશયાનમાં જાય છે ત્યારે તે અવકાશયાનમાંથી ઉપરથી પૃથ્વી જુએ છે અને પૃથ્વી તેને કેવી દેખાય છે તો તેનું એણે અવલોકન કર્યું છે કે પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. એટલે કે ઉપરથી પૃથ્વી એટલી સુંદર લાગે છે કે તે બારીમાંથી કલાકો સુધી જોતી હતી. અને એમ કે એને જોવાનું એ લોકોને બહુ જ ગમતું હતું કે કલાકોના કલાકો એ લોકો જોતા હતા. અને અમે પૃથ્વીનો ગોળ આકાર પણ જોઈ શકતા હતા અને ઉપરથી જોતાં પૃથ્વી આખી ગોળ જોવા મળતી હતી. પૃથ્વીના ફોટોગ્રાફ્સને જુઓ. આ ફોટો જે દેખાય છે એ અવકાશયાનમાંથી લીધેલો છે અને તે ફોટોગ્રાફ પરથી આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. એટલે કે આ ફોટોગ્રાફ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી ગોળ છે. એટલે ઉપરથી પણ અવકાશયાનમાંથી ફોટો જે લીધો તો એ ગોળ છે. પરંતુ હજારો વર્ષ પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. આપણે આગળ પણ પાર્ટ 1માં જોયું કે આખું એના વિશે તો પુસ્તક લખેલું છે. તો ત્યારે એ જમાનામાં લોકો તર્ક વિતર્ક કરતા હતા. જ્યારે અવકાશયાનમાં ગયા નહોતા ત્યારે એ લોકો ફક્ત અનુમાન કરતા હતા કે પૃથ્વી કેટલી મોટી છે, કેવી રીતે ફરે છે. અને આ બધું શોધવા માટે વૈજ્ઞાનિકોએ સખત એમણે કોઈ પ્રયાસ કર્યા છે. આ ફોટોગ્રાફ જુઓ અને કહો, તમે ભારત જોઈ શકો છો? એટલે કે ઉપરથી અવકાશયાનમાંથી ભારત જોઈ શકાય છે? તો કે ભારત જોઈ શકો છો. તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? તો કે ના. અને ભારત પણ ખરેખર જોઈ શકાતું નથી. અને તમે કોઈ બીજી જગ્યા ઓળખી શકો છો? તો બીજી કોઈ જગ્યા ઓળખી શકાતી નથી. ફક્ત દરિયો ક્યાં છે એ આપણે જોઈ શકાય છે.
એટલે કે દરિયો ક્યાં છે, તો જે ઉપરથી જે ફોટોગ્રાફ્સ લીધા છે એમાં બ્લુ રંગનો એટલે કે વાદળી રંગનો જે ભાગ દેખાય છે તે દરિયો છે. તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે અને કઈ રીતે અલગ છે? તો પૃથ્વીના ગોળામાં અને ફોટોગ્રાફમાં સમાનતા એ છે કે બંને આપણે પાણી અને જમીન બંનેને સરળતાથી ઓળખી શકીએ છીએ. એટલે કે ગોળામાં પણ આપણે જમીનનો ભાગ અને પાણીનો ભાગ કયો છે તે અલગ રીતે તારવી શકીએ છીએ. જ્યારે ફોટામાં આપણે કોઈ પણ દેશને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. ગોળામાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ ભારત દેશ છે, આ અમેરિકા છે કે આ પાકિસ્તાન છે, પણ જ્યારે ગોળામાં આપણે કોઈ પણ વસ્તુ અલગ રીતે ફોટામાં આ જોઈ શકાતું નથી. સુનીતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે? તો કે ના, સુનીતા અવકાશમાંથી આ દેશોને અલગ ઓળખી શકી નહીં હોય, કારણ કે અવકાશમાંથી આપણને ફક્ત જમીનનો ભાગ દેખાય છે અને આખી દુનિયા દેખાય છે, પણ એની અલગ અલગ સરહદો દેખાતી નથી. એટલે કે કયા દેશની કઈ જમીન છે એ આપણે જાણી શકતા નથી. આપેલ આકૃતિમાં તમે જોઈ શકો છો આ પૃથ્વીનો ગોળો છે અને પૃથ્વીના ગોળા પર આપણે અલગ અલગ દેશ જોઈ શકીએ છીએ. જેમાં તમને આ ઓસ્ટ્રેલિયા લખેલું દેખાય છે એ ઓસ્ટ્રેલિયા દેશ છે. પછી અહીંયા વચ્ચે તમને ઇન્ડિયા લખેલું દેખાય છે એ આપણો ભારત દેશ છે. તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો, તમે ભારત શોધી શકો છો? હા, મેં તમને બતાવ્યું એમ કે આ ગોળામાં આપણે ભારતને શોધી શકીએ છીએ. તમે કયા કયા દરિયા જોઈ શકો છો? તો જેટલો પણ વાદળી રંગ છે તે બધા જ દરિયા છે. એટલે કે પૃથ્વી પર તમે જોઈ શકો છો કે 3/4 ભાગ એટલે કે પોણો ભાગ પાણી એટલે કે દરિયો રહેલો છે. તમે કયા દેશ જોઈ શકો છો કે જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે? તો તમને ખબર જ હશે કે દુનિયાના કયા કયા દેશો સાથે ભારત ક્રિકેટ રમે છે. તો ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા. બરાબર. પૃથ્વીના ગોળામાં દરેક દેશની સરહદો દર્શાવેલી હોય છે, માટે આપણે તે દરેક દેશોને સરળતાથી જોઈ શકીએ છીએ. અને સરહદો એટલે શું? કે જ્યાં એક દેશના વિસ્તારની હદ પૂરી થાય અને બીજા દેશનો વિસ્તાર એટલે કે એની હદ બીજા દેશની શરૂ થાય તો તેને સરહદ કહેવામાં આવે છે. અને પૃથ્વીના જે આ ગોળો છે તેના ઉપર તમને બીજું શું જોઈ શકાય છે? તો વિવિધ ટાપુઓ જોઈ શકાય છે. અક્ષાંશ અને રેખાંશ વૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ વગેરે આપણે જોઈ શકીએ છીએ. એટલે કે જે ઊભી લીટીઓ ગોળા પર દોરેલી છે તે અક્ષાંશ વૃત્ત દર્શાવે છે, જ્યારે આડી રેખા છે એ રેખાંશ દર્શાવે છે. ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. ખુશ્બુ: જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે તો આવી સરહદો પૃથ્વી પર પણ છે. ઉમંગ: હોવી જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીંયા જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે, એટલે કે બે રાજ્યની વચ્ચે પણ સરહદ આપણે નકશામાં જોઈ શકીએ છીએ. જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો આપણને આ સરહદો જમીન પર જોવા મળે. એટલે કે જ્યારે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ ત્યારે તેને ખૂબ જ સુંદર લાગી અને તેના મનમાં ઘણા વિચારો આવે છે કે અને તેનું વર્ણન પણ એણે કર્યું છે કે ભાઈ ખૂબ જ દૂરથી આપણે જ્યારે ઉપરથી જોઈએ છીએ ત્યારે કોઈ જમીન અને ખાલી જમીન અને દરિયો એટલે કે જમીન અને પાણી એ અલગ પાડી શકાય છે કે અલગ જોઈ શકાય છે. જ્યારે બધા દેશો સરખા જ દેખાય છે, ખાલી ફક્ત એને જમીન દેખાતી હોય છે. અને દેશોના ભાગલા તો કોણે પાડ્યા છે? આપણે પાડ્યા છે. કે નકશામાં સરહદો આપણે બનાવી છે અને તે પણ આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણે બધાએ એના વિશે વિચારવું જોઈએ કે હકીકતમાં સરહદો ક્યાં છે. ભારતના નકશાને જુઓ અને કહો, તમે જે રાજ્યમાં રહો છો તે શોધો. આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? તો ગુજરાત. તમે જોઈ શકો છો નકશામાં. તમે જે રાજ્યમાં રહો છો તેની પાડોશમાં કયા કયા રાજ્યો આવેલા છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. તમે કોઈ બીજા રાજ્યમાં ફરવા ગયા હશો? તો કે હા, રાજસ્થાન પણ તમે ફરવા ગયા હો, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કોઈ પણ તમે જવાબમાં રાજ્યનું નામ લખી શકો છો.
ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે. તમે શું માનો છો? તો કે ના, સરહદ ફક્ત નકશામાં દોરવામાં આવે છે. જમીન ઉપર રાજ્યો વચ્ચે સરહદો દોરવામાં આવતી નથી. પણ હા, જ્યારે આપણે ગુજરાતમાંથી રાજસ્થાન જતા હોઈએ ત્યારે જ્યારે ગુજરાતની હદ પૂરી થાય ત્યારે ત્યાં રોડ ઉપર બોર્ડ મારેલું જોવા મળતું હોય છે કે અહીંયા ગુજરાત રાજ્યની હદ પૂરી થાય છે, અને બીજું બોર્ડ લગાવેલું હોય છે કે અહીંયા રાજસ્થાન રાજ્યની હદ શરૂ થાય છે. લીટીઓ દોરેલી નથી હોતી, પણ આવા બોર્ડ લગાવેલા હોય છે કે જેનાથી ખબર પડે છે કે ભાઈ અહીંયા ગુજરાતની સરહદ પૂરી થાય છે અને અહીંયા રાજસ્થાનની સરહદ શરૂ થાય છે. આકાશ તરફ જુઓ. ઉમંગ તે ચંદ્ર સામે જોતાં આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે. જુઓ, હું આ ચંદ્રની સિક્કા પાછળ સંતાડી શકું છું. ખુશ્બુ: અરે વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો. તમે પણ આવો પ્રયોગ કરી શકો છો કે આવું સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા? તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખવો પડશે? તો કે સિક્કાને 10 થી 15 સેન્ટીમીટર એટલે કે થોડોક દૂર આંખથી રાખવો પડશે. ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ? તમે શું વિચારો છો? ચંદ્ર સપાટ છે? ના, ચંદ્ર એ દડા જેવો ગોળ છે. તમે ક્યારેય રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે? ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા? ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે, તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતો જ નથી. તો ક્યારેક તે રાત્રે અંધારામાં દેખાતો નથી. તો અમાસની રાત્રે ચંદ્ર આકાશમાં દેખાતો નથી. આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જુઓ કેવો દેખાય છે. ધારો કે આજે આપણે પૂનમ છે, તો આજની દિવસે ચંદ્ર થાળી જેવો ચમકતો દેખાય છે. અને પછી અઠવાડિયા પછી કેવો દેખાય છે? તો અઠવાડિયા પછી એટલે કે આઠમ હોય છે, તો આઠમના દિવસે ચંદ્ર અડધો દેખાય છે. અને 15 દિવસ પછી અમાસ આવે છે, એટલે કે આકાશમાં બિલકુલ દેખાતો નથી. હવે આ ચિત્રમાં ચંદ્રની કળાઓ આપેલી છે, તે આપણે જોઈ શકીએ છીએ કે આ ચંદ્રની કળાઓ છે. ચંદ્ર પહેલાં ચિત્રમાં આપણે જોઈએ તો કે પૂનમ આવેલી છે અને ધીમે ધીમે ચંદ્ર નાનો થતો જાય છે અને ચંદ્રને પોતાનો પ્રકાશ હોતો નથી. ચંદ્ર પર સૂર્યનો પ્રકાશ પડવાથી ચંદ્ર પ્રકાશિત થાય છે. ચંદ્ર દરરોજ એક સરખો પ્રકાશિત દેખાતો નથી. ચંદ્રના પ્રકાશિત દેખાતા ભાગ કદમાં વધઘટ થયા કરે છે. એટલે કે ધીમે ધીમે પહેલાં ઘટતો જાય છે અને પછી ધીમે ધીમે વધતો જાય છે. આથી ચંદ્રના પ્રકાશિત ભાગનો આકાર બદલાયા કરે છે અને આને ચંદ્રની કળાઓ કહે છે. સુદ એકમથી પૂનમ સુધીના ચંદ્રના પ્રકાશિત દેખાતા ભાગનું કદ ક્રમશઃ વધતું જાય છે અને પૂનમના દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ સંપૂર્ણ ગોળ દેખાય છે. અને પૂનમ પછી વદ એકમથી ચંદ્રની કળા ક્રમશઃ ઘટતી જાય છે અને અમાસના દિવસે ચંદ્ર બિલકુલ દેખાતો નથી. એટલે કે સામાન્ય રીતે અજવાળિયા દરમિયાન એટલે કે સુદ એકમથી પૂનમમાં સૂર્યાસ્ત પછી ચંદ્ર તરત જ જોવા મળે છે, જેથી આથમવાનો સમય કહી શકાય છે. અને જ્યારે શુક્લ પક્ષ એ એકમથી પૂનમ સુધીનો હોય છે. શોધી કાઢો હવે બીજી પૂનમ ક્યારે છે અને તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે અને તે દિવસે ચંદ્ર કેવો દેખાય છે. તો દર 30 દિવસે ફરી પૂનમ આવશે અને દર 30 દિવસે અમાસ આવશે ફરી. ચંદ્ર ઉગવાનો સમય દરેક સ્થળે અલગ અલગ હોય છે. ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે? તો દિવાળી એ અમાસના દિવસે આવે છે. આસો મહિનામાં અમાસના દિવસે. ભાઈબીજ શ્રાવણ મહિનાની પૂનમે, મહાશિવરાત્રિ, હોળી, શરદ પૂનમ, ગુરુ પૂર્ણિમા, આ બધા જ તહેવારો પૂનમના દિવસે આવે છે. ઈદ તો મુસલમાનોનો આ તહેવાર છે અને એ લોકો ચંદ્રના દર્શન કર્યા પછી જ એ લોકોનો ઉપવાસ તોડતા હોય છે. પછી ચેટીચાંદ, રક્ષાબંધન, આ બધા જ તહેવારો પૂનમના દિવસે આવતા હોય છે. રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ. તમે શું જોઈ શક્યા છો? તો રાત્રે આકાશમાં ચંદ્ર, તારા, ગ્રહો, કૃત્રિમ ઉપગ્રહ, ખરતા તારા એટલે કે જેને ઉલ્કા કહેવામાં આવે છે તે આપણે જોઈ શકીએ છીએ.
તમને રાત્રે આકાશમાં કંઈ ફરતું દેખાય છે? તમારા મતે તે શું હોઈ શકે? તારો, પૂંછડીયો તારો કે કૃત્રિમ ઉપગ્રહ? તો કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો કૃત્રિમ ઉપગ્રહ એ માણસે છોડેલો અવકાશમાં છોડેલો ઉપગ્રહ છે કે જે શું કરે છે? પૃથ્વીની નિશ્ચિત કક્ષામાં પરિક્રમા કરે છે. અને સૌથી પહેલો ઉપગ્રહ 1957માં રશિયાએ અવકાશમાં મૂક્યો હતો. આ ઉપગ્રહ પછી બીજા ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં મૂકવામાં આવ્યા છે. અને ભારતે તેનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ એપ્રિલ 1975ના રોજ રશિયાના અવકાશી મથક પરથી છોડવામાં આવેલો હતો. અને આ પછી તો ભારતે ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહ પોતાના અવકાશી મથક પરથી છોડ્યા છે. પછી તો ઈસરો પોતાની જાતે ઉપગ્રહ છોડવા માંડ્યો. અને આ કૃત્રિમ ઉપગ્રહ શા માટે છોડવામાં આવે છે? બરાબર, તો એના લીધે જ આપણે આ મોબાઈલ પર, ટેલિફોન પર વાતચીત કરી શકીએ છીએ કે દુનિયાના ગમે તે છેડા પર વ્યક્તિ છે તો એની સાથે આપણે કનેક્ટ થઈ શકીએ છીએ. ટીવી પ્રસારણ કે દૂરદર્શન ક્યાં હોય ને આપણે ક્યાં હોઈએ તો પણ આપણે દુનિયાભરના ટીવીના પ્રોગ્રામ જોઈ શકીએ છીએ. પછી હવામાન ખાતું એટલે કે મોસમની જાણકારી મળી શકે છે કે વરસાદ ક્યારે પડશે, ઠંડી ક્યારે પડશે, એ બધું હવામાનની આગાહી કરી શકાય છે. અને આ સિવાય જે આપણી સરહદો ઉપર જે જાસૂસી પણ કરી શકાતી હોય છે આંતરરાષ્ટ્રીય, કે ધારો કે અત્યારે ચીન આપણા દેશ ઉપર આક્રમણ કરતું હોય છે તો એણે ક્યાં આગળ એનું સૈન્ય બધું ગોઠવ્યું છે, ક્યાં આગળ એને ચોકીઓ બનાવી છે કે એને શું પણ બાંધકામ કરે છે, તે બધી જ માહિતી આપણને ઉપગ્રહ દ્વારા મળતી હોય છે. એટલે ઉપગ્રહ એ ખૂબ જરૂરી છે. કોષ્ટક જુઓ અને કહો. નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખોએ ચંદ્રનો આથમવાનો સમય આપેલો છે. એટલે કે દરરોજ ચંદ્રનો આથમવાનો સમય અલગ અલગ હોય છે અને જે તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો. તમારા ગામમાં અથવા તો શહેરમાં કોઈ પણ 4 દિવસનો ચંદ્રનો આથમવાનો સમય નીચેના કોષ્ટકમાં લખો. એટલે કે દરેક દિવસે ચંદ્રનો ઉગવાનો સમય પણ જુદો હોય છે અને ચંદ્ર અમુક જ સમય સુધી આકાશમાં દેખાતો હોય છે. જ્યારે અમુક દિવસે ચંદ્ર વધારે સમય આકાશમાં દેખાતો હોય છે. એટલે કે ચંદ્રનો સમય અલગ અલગ હોય છે. એટલે કે દરેક તિથિએ ચંદ્ર ઉગવાનો સમય મોડો થતો જાય છે અને જે બીજા દિવસના સૂર્યોદય સુધી દેખાતો હોય છે. તમે ક્યારે બપોરે 12 વાગે ચંદ્ર જોયો છે? ના. આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? તો એક તો સૂર્ય પૃથ્વીને ખૂબ પ્રકાશ અને ગરમી આપે છે અને સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં આપણે તારા અને ચંદ્રનો પ્રકાશ ઝાંખો હોવાથી તેને જોઈ શકતા નથી. અને સૂર્ય એ પૃથ્વીથી તારાઓની સરખામણીમાં ખૂબ જ નજીક છે અને તારાઓ એ ખૂબ જ દૂર આવેલા છે. એટલે દિવસે સૂર્યના પ્રકાશમાં આપણે તારાઓ અને ચંદ્રને જોઈ શકતા નથી. હવે આપણે તારા અને ધૂમકેતુ વિશે થોડુંક સમજી લઈએ કે તારો એ તેજસ્વી, ઝગમગતો અને ગરમ પદાર્થનો ખૂબ મોટો અવકાશી ગોળો છે. પણ તારાઓ આપણાથી ઘણા દૂર આવેલા હોવાથી આપણને નાના દેખાય છે. એક અંદાજ અનુસાર દેખીતા બ્રહ્માંડમાં 1024 એટલા તારાઓ છે. એટલે કે તારાઓ આપણે કહીએ એમ અસંખ્ય છે કે જે આપણે ગણી શકીએ નહીં. તારાઓ આપણને ઝબૂકતા દેખાય છે પરંતુ તારાનો પ્રકાશ સૂર્યની જેમ સ્થિર હોય છે અને તારાઓ પૃથ્વીથી દૂર હોવાથી આપણને ઝગમગતા એટલે કે ટમટમતા તારાઓ દેખાય છે. ધૂમકેતુ એ અવકાશી પદાર્થ છે અને તે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને તેમાંથી પ્રચંડ વેગે વાયુ અને રજકણો નીકળે છે. તેથી તેનો દેખાવ પૂંછડી જેવો લાગે છે. સૂર્યમાળામાં લગભગ 3000 જેટલા ધૂમકેતુ છે અને આ બધા જ શું કરે છે? પૃથ્વી પરથી દેખાતા નથી. ધૂમકેતુ ચોક્કસ સમયાંતરે પ્રદક્ષિણા કરતા હોવાથી પૃથ્વીની નજીક આવે ત્યારે દેખાય છે. એટલે કે તમે જો છાપું વાંચતા હોય તો ઘણીવાર છાપામાં આવતું હોય છે કે આ સમયથી આટલા સમય દરમિયાન વહેલી સવારમાં ધૂમકેતુ આકાશમાં જોવા મળશે. એટલે કે ધૂમકેતુ દેખાવાનો સમયગાળો ચોક્કસ હોય છે. તારાની કવિતા છે કે ટમટમ ટમટમ ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલા ગણી શકો છો તારા, અગણિત છે આકાશે તારા, કોઈ પાસે કોઈ દૂર છે તારા, કેટલાક નામ ધરાવે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, દિવસે ક્યાં છુપાય છે તારા,
રાતે ફરવા નીકળે તારા, આવું કેમ કરે છે તારા, ટમટમ કેમ કરે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. તારાઓની વાત નિરાળી, કેટલાકની દેખાય નિશાની, દેખો જાણો ઓળખો તારા, કહો કથાને સમજો તારા, નીલ ગગનમાં ઝબકે તારા. એક રસપ્રદ ફોટોગ્રાફ. એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું. પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવેલો છે. જેવી રીતે આપણે આગળ જોયું કે અવકાશયાનમાંથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા, એ જ રીતે આ અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું ને ત્યાંથી ચંદ્રની સપાટી ઉપરથી આ ફોટો લેવામાં આવ્યો છે. જુઓ પૃથ્વી કેવી લાગે છે, તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો. આ ચિત્રને જોઈને તમને પ્રશ્ન કોઈ થાય છે તો તે પ્રશ્ન લખો અને આપણે વર્ગમાં ચર્ચા કરીએ. તો આ ફોટોગ્રાફમાં જો દેખાય છે કે ભાઈ પૃથ્વી કેવી લાગે છે, તો તમે જોઈ શકો છો કે પૃથ્વી ઘણી નાની અને ઊંધા મૂકેલા વાટકા જેવી લાગે છે. તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો. તો હા, આપણે ચંદ્રની સપાટી જોઈ શકીએ છીએ અને ચંદ્રની સપાટી પૃથ્વીથી નીચે દેખાય છે. અને આ ચિત્રને જોઈને આપણા મનમાં કયા કયા પ્રશ્નો થાય છે, તો કે આ ફોટોગ્રાફ કોણે પાડ્યો હશે, ચંદ્રની સપાટી વાસ્તવમાં કેવી દેખાતી હશે, અને પૃથ્વી પરથી ચંદ્ર ગોળ દેખાય છે તો પછી આ ફોટોગ્રાફમાં કેમ આવું દેખાતું હશે. અને તમને બી ચંદ્ર પર જવાનું મન થતું હશે ને કે હું ચંદ્ર પર જઈ શકીશ. અને ચંદ્ર પરથી જોતાં પૃથ્વી આપણને પ્રકાશિત કેમ દેખાય છે, અને પૃથ્વીના પ્રકાશથી ચંદ્ર પર પ્રકાશ ફેલાતો હોય તો કેમ દેખાય છે. બરાબર, આ બધા પ્રશ્નો થાય છે ને આપણને. હવે આપણે શું શીખ્યા, તો કે બાળકો લપસણી પરથી હંમેશા નીચે જ આવે છે, લપસણી પર ઉપર કેમ નથી જતા. જો લપસણી સુનીતાના અવકાશયાનમાં હોત તો બાળકો આવું કરી શકતા હોત ખરા. ગુરુત્વાકર્ષણ બળના કારણે બાળકો હંમેશા લપસણી પરથી નીચે જ આવે છે, અને એ થવાનું કારણ ગુરુત્વાકર્ષણ બળ છે. જો આ લપસણી સુનીતાના અવકાશયાનમાં હોત તો બાળકો લપસણી પરથી લપસીને નીચે આવવાના બદલે શું થાય, હવામાં જ તરવા લાગે, કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી અને તે લોકો લપસણી પર લપસી ના શક્યા હોત અને હવામાં તરતા હોત. અવકાશયાન વિશે આપણે સમજીએ તો કે અવકાશયાન એક પ્રકારનું વાહન છે, એટલે કે મશીન છે જે બાહ્ય અવકાશમાં ઉડવા માટે બનાવવામાં આવેલું છે. અને આ અવકાશયાન વિવિધ હેતુઓ એટલે કે વિવિધ ઉપયોગો માટે વપરાય છે, જેમ કે સંદેશા વ્યવહાર માટે, એટલે કે આપણે એના જ લીધે ફોન પર મોબાઈલ પર વાત કરી શકીએ છીએ, ટીવી પરના પ્રોગ્રામ્સ પણ આપણે જોઈ શકીએ છીએ. પૃથ્વી નિરીક્ષણ એટલે કે ક્યાંય ધરતીકંપ થવાનો હોય કે પૂર આવવાનું હોય તો એ બધી માહિતી પણ એનાથી મળી શકે છે. હવામાનની આગાહી કરી શકાય છે, સંશોધન થઈ શકે છે. અવકાશ વસાહતીકરણ એટલે કે અવકાશ ઉપર રહી શકાય છે કે નહીં એની પણ પ્રયોગો થાય છે. ગ્રહોની પણ શોધ કરી શકાય છે. પછી કૃત્રિમ ઉપગ્રહ, માણસો અને કાર્ગોના પરિવહન માટે પણ અવકાશયાનનો ઉપયોગ થાય છે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સેમ 1નો કોર્સ પૂરો થાય છે.